સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર ઉપરાણ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત ઉમેદવાર ઉષાબેન ભાથીભાઈ ખાંટ અને સખવાણીયા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર કિરણકુમાર રામાભાઈ ખાંટ પ્રચારમાં સક્રિય બન્યા છે। ઉમેદવાર કિરણકુમાર રામાભાઈ ખાંટે જણાવ્યું હતું કે તેમના સખવાણીયા મત વિસ્તારમાં તેમને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેઓએ વધુમાં કહ્યું કે જિલ્લા પંચાયત ઉમેદવાર ઉષાબેન ભાથીભાઈ ખાંટ સાથે મળીને તેઓ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે અને બંનેને જીત અંગે પૂરતો વિશ્વાસ છે। જિલ્લા પંચાયત ઉમેદવાર ઉષાબેન ભાથીભાઈ ખાંટે પણ જનતાના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેઓએ જણાવ્યું કે તેમના મત વિસ્તારના લોકો તેમને જંગી બહુમતીથી વિજય અપાવશે તેવી આશા છે। જીત્યા પછી તેઓ વિસ્તારના તમામ પ્રશ્નોનો પ્રાથમિકતા આધારે ઉકેલ લાવશે તેવી ખાતરી આપી હતી। ચૂંટણીને લઈને વિસ્તારમાં રાજકીય ચહલ પહલ વધી રહી છે અને ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યો છે। બ્યુરો ઓફિસ મોડાસા। તમાरे बारे में तुम्हें जरा समझाओ कि તમે કઈ સીટ ઉપરથી છો, બરાબર जनताની સમક્ષ જાઓ છો, કઈ મુદ્દાઓ છે એ બધું જરા સમજાવો। સખવાણીયા સીટ ઉપરથી ઉમેદવારી કરી છે। અમારું નામ પક્ષમાંથી ખાટ કિરણકુમાર રામાભાઈ। બરાબર, પછી આગળ પબ્લિકમાં જઈએ છે તો સારું છે બધું કોંગ્રેસ માટે। આના અત્યારે આજ આપણે અગાઉ જે ઉમેદવાર હતા તમારે કઈ સીટ હતી, બીજેપી હતી કે કોંગ્રેસ હતી? બીજેપી હતી। બરાબર, તો એને પછી તમારે શું કેવું છે? ઈશ્વરદીમાં કાંઈ કશું કામ થયું નથી અમારા ગામમાં। બરાબર, તમે જીત્યા પછી લોકોને શું શું કાર્ય કરવાના છો? જીત્યા પછી લોકોની સમસ્યાઓ બધી પૂરી કરશો, પાણીની ને ગટર લાઈનની ને બધી કામ રોડ બધા કામ કરીશું। તમને મત વિસ્તારમાં કેવું સહકાર મળે છે એ જરા અમને સમજાવો। ઉપરાંત સીટ ઉપર અમે જ્યાં તેમને પબ્લિકે સહકાર સારો આપ્યો। કોંગ્રેસનો અમે જીત કરીને આપશું એવો અમને આભાર। અને અત્યારે તમે જે જનતાને સમક્ષ જાઓ છો તો તમારા મત વિસ્તારમાં કઈ કઈ મુદ્દા લઈને જાઓ છો, કઈ મુદ્દા પર મત માગો છો તમે લોકો જોડે? ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, ઉમેદવારો ઉપરાંત સીટ ઉપર અમે લડી ચૂકીએ છીએ અને કોંગ્રેસવાળાનો અમને સહકાર આપી છે અને અમે વિજય બનાવી અને ઉપરાંત સીટ ઉપર અમે લડી અને અમને કાર્યકરનું અમને કામ કરીશું।